મહીસાગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે જિલ્લામાં અનેક રસ્તાઓનું ધોવાણ થયું। લુણાવાડામાં સિઝનના પહેલા વરસાદે જ તંત્રની ભ્રષ્ટ નીતિની પોલ ખોલી છે। સપ્ટેમ્બર 2023માં બનેલો તકતાજીના પાલ્લાથી રાજગઢ જવાનો નવો રસ્તો વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાયો। 20 ફૂટ જેટલા રોડનું ધોવાણ થતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। હાલ રસ્તો વાહન ચાલકો માટે બંધ કરાયો હોવાથી સ્થાનિકો પરેશાન થયા છે। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। વિશાલ, જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, નવો બનેલો રસ્તો વરસાદમાં ધોવાઈ ગયો છે। શું પરિસ્થિતિ સામે આવી છે અત્યારે? ખાસ કરીને જે રીતે મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ માત્ર 5 ઇંચ જ વરસાદ ખાબક્યો હતો। ખાસ કરીને જે વરસાદ વરસ્યો હતો જેને લઈને લુણાવાડા તાલુકાના જે કપ્તાજીના પાલ્લાથી રાજગઢને જે જોડતો જે રોડ હતો તે રોડ હાલ પાણીમાં ધોવાઈ ગયો છે। ખાસ કરીને મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવેલો આ વિકાસનો રોડ પ્રથમ વરસાદમાં ધોવાયો છે। ખાસ કરીને જે રોડ છે તે ખેતરમાં અવર જવર માટેનો રોડ બનાવવામાં આવ્યો હતો। ખાસ કરીને હાલ જે ખેડૂતો પણ આ રોડને લઈને અટવાયા છે। ખાસ કરીને આ રોડની વાત કરવામાં આવે તો આ રોડ માત્ર 7 થી 8 મહિના પહેલા જ એનું કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, ત્યારે આ રોડ જે ધોવાતા અનેક સવાલો પણ ઉદ્ભવાઈ રહ્યા છે। ખાસ કરીને રસ્તો બંધ થતા જે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે આ રોડ ઉપર તાત્કાલિક ધોરણે રાત્રિ દરમિયાન ક્યાંક ને ક્યાંક માટી પણ નાખી અને તેના ઉપર જે છે તે માટી નાખી અને કામગીરી પણ કરવામાં આવી રહી છે। ત્યારે અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કે આ રીતની ગુણવત્તાસભર કામગીરી ન થતા ગ્રામજનોમાં અનેક રોષ જોવા મળી રહ્યો છે। ધન્યવાદ વિગતો માટે વિશાલ।